નમસ્તે વાલા ભક્તજનો, આજે માતા ધર્મસભા પાસ્ખા ઋતુનો ત્રીજો રવિવાર ઉજવે છે. શુભ સંદેશના આજના પાઠમાં ઈસુ એક અજાણ્યા પ્રવાસી તરીકે નિરાશામાં ડૂબેલા યરુશલેમથી એમ્માઉસ જતા બે શિષ્યોને રસ્તામાં મળે છે. ઈસુને ઓળખી શકીએ તો આપણા અંતરોની મૂંઝવણ ને નિરાશા શ્રદ્ધા અને આશામાં પલટાઈ જાય છે અને હૈયાને પુલકિત ને પ્રકાશિત કરી દે છે, જેનું ઉદાહરણ આજના આ પાઠમાં જોવા મળે છે. સાંકેતિક દ્રષ્ટિએ યરુશલેમથી દૂર જવું એટલે આશાથી દૂર જવું. આ શિષ્યોની વાતમાં આ નિરાશાનો પડઘો સંભળાય છે. અહીં માનવ સ્વભાવની વાસ્તવિકતા દેખાય છે. આપણી ધારણા પ્રમાણે ન થાય એટલે વિશ્વાસને નિરાશા અને મૂંઝવણમાં પલટાતા વાર નથી લાગતી. શિષ્યોને ઈસુમાં રાજકીય વિજય મેળવનારો મસીહા જોઈતો હતો. ઈસુ ક્રૂસ પર મોતને હવાલે થાય એવો મસીહા નહીં. ઈસુ એ લોકો ઓળખે એ પહેલાં એમની પાસે આવીને સાથે ચાલવા લાગે છે ને ઈસુની કૃપાની શરૂઆત થાય છે. પછી ઈસુ શાસ્ત્રોના માધ્યમથી પોતાની ઓળખ સ્પષ્ટ કરવા લાગે છે કે ખ્રિસ્ત પોતાનો મહિમા પ્રાપ્ત કરે તે પહેલાં આ બધું ભોગવવું આવશ્યક હતું. ક્રૂસ એ પરાજયની નહીં પણ પાપ ને તેમાંથી જન્મતા મૃત્યુ પરના વિજયનું પ્રતીક છે. હજીએ તે બંને ઈસુને ઓળખી શક્યા નહોતા, પણ તેમના અંતરમાં અંધારું દૂર થવા લાગ્યું હતું ને તેજ પ્રસરવા લાગ્યું હતું. પણ તેમને ઈસુની પૂરી ઓળખ પ્રભુ ભોજનની વેળાએ થાય છે. પ્રભુની વાણી ને પ્રભુ ભોજનમાં ઈસુનો સાક્ષાત્કાર થાય છે. આપણી પરમ પૂજાનો આ જ ક્રમ છે. પ્રભુની વાણીથી આપણા અંતર પ્રકાશિત થાય છે ને પ્રભુ ભોજનમાં આપણને ઈસુનો સાક્ષાત્કાર થાય છે. શિષ્યોને ઈસુની સ્પષ્ટ ઓળખ થતાં ઈસુ અંતર ધ્યાન થઈ જાય છે, કારણ કે હવે ઈસુને ઓળખવા ને ખ્રિસ્ત પ્રસાદમાં તેમની હાજરીનો આપણામાં અનુભવ કરવા માટે ભૌતિક હાજરીની જરૂર નથી. ઈસુની હાજરીનો અનુભવ શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થનામાં થાય છે. ધર્મ શિક્ષણના એક વર્ગમાં એક કિશોરે પુરોહિતને પૂછ્યું કે મને શિષ્યોની જેમ ઈસુ કેમ દેખાતા નથી. પુરોહિતે જવાબ આપ્યો, એનું કારણ એ છે કે હવે ઈસુને આપણે ખ્રિસ્ત પ્રસાદમાં આપણા અંતરોમાં મળીએ છીએ. ઐતિહાસિક ઈસુનો ભેટો હવે સંસ્કારની ધનિષ્ઠતાના બદલાઈ ગયો છે. એમ્માઉસના શિષ્યો જેમ આનંદી ઉઠીને ઈસુના સાક્ષાત્કારની વાત ફેલાવવા યરુશલેમ દોડી જાય છે, તેમ આપણા વર્તનમાં ઈસુનો સાક્ષાત્કાર દેખાય એમ ઈસુ ઈચ્છે છે. પ્રથમ શાસ્ત્ર પાઠમાં એક વખતનો ડરપોક શિષ્ય પીતર હવે તદ્દન નિર્ભયતાથી દાવીદના વચનો ટાંકીને ઈસુના પુનરુત્થાનના સમાચાર ફેલાવે છે. ઈસુના પુનરુત્થાનથી જગતમાં એક નવો યુગ શરૂ થાય છે. બીજા શાસ્ત્રપાઠમાં સંત પીતર આપણી મુક્તિ કોઈ નશ્વર વસ્તુથી નહીં પણ ઈશ્વર પુત્રના મહામૂલ્ય રક્તથી થઈ છે એ વાત સ્પષ્ટ ઘોષણા કરે છે. આજના બોધનો ક્રમ બતાવે છે કે આપણે મૂંઝવણમાં હોઈએ ત્યારે પણ ઈસુ આપણી સાથે જ હોય છે. આપણે તેમને ઓળખીને એમની હાજરીની અનુભૂતિ કરવાની જરૂર હોય છે. ઈસુમાં બધા શાસ્ત્ર વચનોની સંપૂર્ણ પરિપૂર્તિ થઈ છે. પ્રભુ ભોજનમાં યથાયોગ્ય રીતે સહભાગી બનીએ તો આપણા પ્રજ્ઞાચક્ષુ પણ ખુલે ને ઈસુને જોઈ શકાય. ઈસુની હાજરી આપણા જીવનમાં અનુભવીએ તો જ ઈસુના મિશન કાર્યમાં આપણે પોતાને સામેલ કરી શકીએ. આપણા જીવનમાં આપણે નિરાશામાં ઈશ્વરની હાજરી અનુભવ્યા સિવાય એમ્માઉસના રસ્તે ચાલતા હોઈએ છીએ, પણ પ્રભુની વાણી આપણને સમજાવે છે કે પ્રભુની વાણી રૂપે ને ખ્રિસ્ત પ્રસાદના રૂપમાં ઈસુ આપણી સાથે જ છે. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો.